અક્ષર સીધા રીતથી શબ્દ કહી રહ્યું છે અને આ શાસ્ત્ર કહી રહ્યું છે બ્રહ્મ કોણ છે તે માટે, અને શાસ્ત્ર સદગુરુની પણ મહિમા બતાવે છે. ગુરુ કોણ છે, સદગુરુ કોણ છે, શાસ્ત્ર બતાવે છે. બાબા ગુરુઓ સંતિ દીપ અવશ્ય ગૃહે ગૃહે, ઘર ઘરમાં જે દીપ બત્તી હોય ને, દીપક સાંજમાં અંધકાર નાશ કરવા માટે, એવી રીતે ગલી ગલીમાં ગુરુ હોય છે. પણ સૂર્યવત સર્વ દીપિકા, ભગવાન સૂર્યની માફક એ સદગુરુ મળવો બહુ મુશ્કેલ છે. એટલે એ સદગુરુની પહેચાન પણ શાસ્ત્રથી થાય છે. સદગુરુની સાથે કેમ જવું જોઈએ, કેમ સદગુરુ જીવનમાં આવવું જોઈએ, તો સદગુરુ સોઈજો અલખ લખાવે. સદગુરુ કોને કહેવાય? દૂધણી ભેંસ નથી અને ગુરુ પાસે જાઓ અને ભેંસ દૂધણી થઈ જાય અને તમે ગુરુ સદગુરુ માનો, એ માટે નથી. એ તો સંસાર છે. શરીર સારું રહે, ધંધો સારું રહે, એ તો અમે બધા જ ઈચ્છીએ છીએ, પણ સદગુરુ એ ધંધા તરફ પડતા નથી. સદગુરુ સોઈજો અલખ લખાવે. અલખ એ શબ્દ સાંભળ્યું છે ને, અલખ નિરંજન મૈયા એમ બોલવામાં આવે છે. અલખ એટલે જે આજ સુધી કોઈ લખી નહીં શક્યા, જાણી નહીં શક્યા, જોઈ નહીં શક્યા, અનુભવ નહીં કરી શક્યા, એ વસ્તુને જે અનુભવ કરાવે, દેખાવે, એ સદગુરુ છે. અને એ સદગુરુ એટલે જ કહ્યું ને, તુમ ખોજો રે સાધો ખોજ બઢી સંસાર, તુમ ખોજો રે સાધો ખોજ બઢી સંસાર. ખોજત ખોજત સતગુરુ પાઈએ. સદગુરુ કેમ જોઈએ? ખોજત ખોજત જીવનમાં ખોજતા, અમે ગોતવા જઈએ ને, નીકળીએ તો એક દિવસ, એક ના એક દિવસ, છેલ્લી અવસરમાં પણ અમને સદગુરુ મળશે જ. સદગુરુ મળે તો શું થાય? સદગુરુ સંગ કરતા. પરબ્રહ્મ પરમાત્મા સદગુરુ જોડે હોય એ પહેચાન કરાવી શકે છે. એટલે જ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ આ શબ્દ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં બિલકુલ પરફેક્ટ 110% ફિટ થાય છે. કેમ કે જાઓ તો બોલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર, પણ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એટલે પરબ્રહ્મ સાક્ષાત ગુરુ બનીને દુનિયામાં કોઈને પરંપરામાં આપ્યો હોય તો એ આપણા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાય છે. એમાં જ એ સાક્ષાત આવ્યા છે. એટલે સદગુરુ આપણા જીવનમાં આવે અને એમની ઉપદેશ અમે સારી રીતે જીવનમાં સ્વીકાર કરીએ, નીતિ નિયમને પાલન કરીએ તો અલખ પરબ્રહ્મ પરમાત્મા અમને ગુરુજી બતાવે છે, અમને અનુભવ થઈ શકે છે. અને એ અનુભવ થયા પછી શું તો કહે છે, અલખ લખે વિના આગ ન જાવે. જ્યાં સુધી એ અલખ પરબ્રહ્મ પરમાત્મા આત્માના ધની સાક્ષાત અક્ષરાતીત શ્રી કૃષ્ણ ચંદ્ર જ્યાં સુધી જીવનમાં ના મળે ત્યાં સુધી આગ એટલે કયો આગ? પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે બાર જન્મનું ને બાર મરવાણી જે મરણ પામવું છે એ વ્યવસ્થા સંસારમાં છે. એ જ આગ છે. એમ બળી ગયા કામ સરાડે ચડે સત્રમાં ચોપાઈમાં બોલીએ છે ને, એ બળી ગયા કામ બગડેલું કામ શું છે ભાઈ? બાર જન્મ અને બાર મરણ એ બગડેલું કામ છે. બાર સંસાર પ્રતિ મતિ થઈ એટલે ફરી પાછું આવવું પડ્યું. હવે એ બાર સંસાર પ્રતિ મતિ ના થાય અને એ મતિ ધણી તરફ થાય, રાજી તરફ થાય તો વળી ગયે કામ સરાળ ચડે સીધા થઈ જાય છે. અક્ષરાતીત ધામના ધની નિજઘરના માલિક આપણા રાજી મહારાજ અમને તમને મળશે. આવો પ્રકરણ પૂરું નથી કર્યું, ત્રીજા ચોપાઈમાં
ઊભો થાઉં છું કારણ મૂલ મિલાવાની અંદર અમે ત્રીજા ઝાડમાં છીએ। कृष्ण कन्हैया लाल की। हाँ जी, 3 हार है ना मूल मिलावा में, तो बस 3 चौपाई में अभी मैं अपनी वाणी को यहाँ विराम देने जा रहा हूँ। इसके कारण आप सबको पता है कि मैं अभी क्यों इस वाणी को यहाँ रोक रहा हूँ। आप सभी को, और इस गांव में तो मैं पहली दफा आया हूँ। शिमरड़ा गांव मुझे बहुत अच्छा लगा। मिस्टर प्रकाश राकेश भाई એમને મેં ઘણી વાર શ્રીપાદ નૌતનપુરી ધામમાં જોયેલો, પણ એમ માનતો હતો કે ચિખોદરાના છે, એટલે એ ચિખોદરાના ભાઈઓ આવે ને જોડે હોય એટલે મને લાગતું તું ત્યાંના છે, પણ અહીંયા આવે પછી મને ખબર પડી એ અહીંયા શિમરડાના છે। બહુ સારા માણસ, સહયોગી માણસ, સેવાભાવી માણસ અને ઉત્સાહી છે। અને એમના આખી ટીમ જે આ સરસ કાર્યક્રમ કર્યું છે અને જીવનમાં આજે आ पंडाल में जोयु अंदरनी ब्रह्ममणिनी पंडाल कहूं छुं, ज्यां 108 श्री राजी महाराज विराजमान छे। ए बहु सरस गोठवणी कर्યું છે કે એકબીજાને અડે નહીં અને પ્યારથી વાંચી શકો, એ બહુ સુંદર વ્યવસ્થા છે। અને આ સુંદર વ્યવસ્થા કરવા બદલ આપ સૌ બધાઈના પાત્ર છો। બેઠેલા બધા સુંદર સાથ આયોજક પરિવારને થોડા તાલીથી कृष्ण कन्हैया लाल की। એ લોકોને જીવનમાં ઉન્નતિ પ્રગતિ થતું જ રહે, દિન દુગુણ અને રાત ચૌગુણ પ્રગતિ થાય, ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રગતિ થાય, એ શુભકામના સાથે બંને આચાર્ય ચરણમાં પ્રણામ કરીને મારી ભાઈને વિશ્રામ આપું છું। બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ की પ્રણામ। બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ की। હવે આપણા વચ્ચે संत गुरुजनों पावन उपस्थिति होय त्यारे भारतीय संस्कृति प्रमाणे આપણે એમનું સન્માન કરશું। તો શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિદાનંદ સંપ્રદાયના કેન્દ્ર બિંદુ શ્રી 5 નૌતનપુરી ધામ સર્વપ્રથમ બ્રહ્મવાણી ઉપર શ્રી રાકેશભાઈ હાર અર્પણ કરી રહ્યા છે। કેન્દ્ર બિંદુ ઉગમ સ્થાન શ્રી 5 નૌતનપુરી ધામ જામનગરના વર્તમાન પીઠાધીશ્વર સદગુરુ સ્વરૂપ परम पूज्य परम वंदनीय प्राप्त स्मरणीय अनंत विभूषित आचार्य महाराज श्री ने पुष्पहार वडे श्री राकेश भाई અને એમના ટીમ આચાર્ય મહારાજ શ્રી નું સન્માન કરી રહ્યા છે। બોલો श्री प्राणनाथ प्यारे की। जगत गुरु आचार्य श्री 108 श्री कृष्णमणि जी महाराज की। एवी रीते श्री 5 महामंगलपुरी धाम सूरतना वर्तमान पीठाधीश्वर परम पूज्य परम वंदनीय प्राप्त स्मरणीय अनंत विभूषित आचार्य महाराज श्री ने आयोजक समिति पुष्पहार वडे स्वागत करी रह्या छे। अमने एमनी पासे आशीर्वाद लई रह्या छे। बोलो श्री प्राणनाथ प्यारे की। जगत गुरु आचार्य श्री 108 श्री सूर्यनारायण दास जी महाराज की। मंच में आचार्य महाराज श्री संत गुरुजनों सन्मान थती होय त्यारे जोरदार तालीओना गड़गड़ाटनो अवाज आवવો જોઈએ। હવે आयोजक समिति श्री 5 पद्मावतीपुरी धाम पंडाना धर्म प्रचारक प्रचारिका श्रीओ અને संत समाज धर्म प्रचारक धर्म प्रचारिकाओने लाइनबद्ध रीते सन्मान करशे। आयोजक समिति श्री राकेश भाई एमना टीम मनीष भाई वगैरह एमना टीम दरेक संत समाज ने पुष्पहार वडे स्वागत करी रह्या छे। હવે यूएसए થી વધારેલા બે ધર્મપ્રાણ પ્રિય સુંદર સાજીનો સન્માન આચાર્ય મહારાજ શ્રીના વરદ હસ્તે
ખૂબ જ સુંદર દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ અને અમે જોઈ રહ્યા છીએ શ્રી કૃષ્ણ ધર્મ નિત્યાનંદ સંપ્રદાયના ગામો ગામના જે સુંદર સાધ છે એ અહીંયા આવીને બ્રહ્મવાણી નું દર્શન એવં સંત ગુરુજનોના આશીર્વચન લઈ રહ્યા છે. અહીંયા બેઠા એમાં લગભગ બધાને અમે ઓળખતા હોઈએ છીએ ગામો ગામથી. ગુજરાતના એક પણ ગામ એવું નહીં હશે કે જ્યાંથી સુંદર સાથ યા તો ગામના શિરોમણ્ય સુંદર સાથ અહીંયા ના આવ્યા હોય. એનો પાછળનું કારણ છે કે આયોજક સમિતિના આમંત્રણ જે ભાવભર્યું પ્રેમથી કે તમારે આવવું જ પડશે અને એમના આમંત્રણને માન આપીને સમગ્ર સુંદર સાથજી અહીંયા આવ્યા છે. વિદેશોના ધરતીથી, અમેરિકાથી, કેનેડાથી, ઓસ્ટ્રેલિયાથી ઘણા સુંદર સાથજી અહીંયા આવ્યા છે. તો અમેરિકાથી પધારેલા પરમ આદરણીય શ્રી કેસાભાઈ એમ પટેલ શિકાગો ત્યાંથી પધાર્યા છે. તેઓ શ્રી આચાર્ય મહારાજશ્રીને પુષ્પહાર વડે સ્વાગત કરી રહ્યા છે. તેવી જ રીતે શ્રી ગોપાલભાઈ એમ પટેલ આપ શ્રી પણ આચાર્ય મહારાજશ્રીને પુષ્પહાર વડે સ્વાગત કરી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. હવે ધર્મ પ્રાણ પ્રિય સુંદર સાથજી, અનેરો ઉત્સવ, ખૂબ જ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ સમગ્ર સુંદર સાથ અને સંત ગુરુજન આ સિમરડા ગામના કાર્યક્રમને વર્ષો સુધી યાદ કરે એવો દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ છે. હવે શ્રી 5 નવતનપુરી ધામ જામનગરમાં જેમણે બહુ મોટો યોગદાન આપ્યા છે એવા શ્રી કેસાભાઈ એમ પટેલ અને શ્રી ગોપાલભાઈ એમ પટેલને બંને આચાર્ય મહારાજ શ્રી સન્માન કરી રહ્યા છે. તો તાળીઓના ગડગડાટથી આપણે એમને બિરદાવીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. ખૂબ સુંદર માહોલ. હવે આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે શ્રી 5 નવતનપુરી ધામ જામનગરના વર્તમાન પીઠાધીશ્વર પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાપ્ત સ્મરણીય આચાર્ય મહારાજશ્રીના મુખારવિંદમાંથી આપણે સૌ આશીર્વચન લેવાનું છે. તો વિલંબ ન કરતા હું આદરણીય આચાર્ય મહારાજશ્રીના શ્રી ચરણમાં નિવેદન કરું છું કે મહારાજશ્રી આપ અમે સૌ સુંદર સાહજીને બ્રહ્મવાણી દ્વારા આશીર્વચન અને રસ સ્વાદન કરાવશો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. जगत गुरु आचार्य श्री 108 श्री कृष्णमणि जी महाराज की. जगत गुरु आचार्य श्री 108 श्री सूर्यनारायण दास जी महाराज की. सिमरड़ा गाम की. प्रणाम. कृष्ण कन्हैया